કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ 5 ડેમો। મિત્રો જોરદાર ઇન્સ્ટા રીલ મેલડીમાં સ્ટેટસ જો એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો। એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે। અને હા મિત્રો, હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો, તમે જોઈન થઈ શકો છો મિત્રો। વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો। ફૂલ પ્રોજેક્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ઇમ્પોર્ટ કરી દેવાનો। તો હવે આપણે એલાઇટ મોશન ઓપન કરી આગળનું એડિટિંગ શીખીશું મિત્રો। મિત્રો એલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટનું ઓપ્શન દેખાય, પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું। ટચ કરશો એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો। ફૂલ પ્રોજેક્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનું। મેલડીમાં સ્ટેટસ લખેલું હશે મિત્રો। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ખાલી તમે ફોટો એડ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો। આ રીતે ટેક્સ ઇફેક્ટ સાથે આપેલું હશે મિત્રો, બધું આ રીતે જોઈ લો। આ રીતે ટેક્સ લિરિક્સ લખેલું હશે મિત્રો ઇફેક્ટ સાથે। ફોન્ટ ના આવે તો ફોન્ટ ટેલિગ્રામ પર મળી જશે મિત્રો, ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનું ડાઉનલોડ કરી। ટેલિગ્રામ પર ફોન્ટ આપેલો છે મિત્રો। આમાં તમારે ફોન્ટ ચેન્જ કરવા માટે અહીંયા ગ્રુપ વાઇઝ લેયર પર ટચ કરી દેવાનું। અહીંયા એડિટ ગ્રુપ પર જવાનું, અહીંયા બીજા નંબરની લેયર પર ટચ કરવાનું, એડિટ ટેક્સ્ટ પર જઈશું। અહીંયા ફોન્ટનું નામ મિત્રો હિન્દ વડોદરા બોલ્ડ લખેલું છે, એના પર ટચ કરી દેવાનું। વિઓલ ફોન્ટ પર ટચ કરવાનું, અહીંયા ત્રણ લાઇન પર ટચ કરી દેવાનું। અહીંયા ઇમ્પોર્ટ ફોન્ટ પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર જે ફોન્ટ પડ્યો હોય એ ફોલ્ડર પર જઈ ફોન્ટ એડ કરી લેવાનો। અહીંયા સર્ચમાં હિન્દ વડોદરા બોલ્ડ લખશો એટલે ફોન્ટ આવી જશે મિત્રો, અને એડ કરી લેવાનો। આ રીતે ફોન્ટ એડ કરી લેવાનો। ઓકેના આઇકન પર ટચ કરી દેવાનું। ઇમોજી ચેન્જ કરવા માટે ઉપરવાળી લેયર પર ટચ કરી દેવાનું, ઇમોજીવાળી। તમારે જે ઇમોજી એડ કરવું હોય એ એડ કરી લેવાનું। આ રીતે ચેન્જ કરી લેવાનું। બેક જવાનું। અહીંયા લોગો મારા નામનો છે તો મિત્રો ઠાકોર ટેકનિકલ 5 લખેલું, એના પર ટચ કરી દેવાનું। એડિટ ટેક્સ્ટ પર જવાનું અને આ ઠાકોર ટેકનિકલ 5 લખેલું એ કટ કરી અને તમારું નામ લખી લેવાનું, એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે। ઓકેના આઇકન પર ટચ કરી દઈશું। બેક જવાનું। આ રીતે ટેક્સ્ટમાં ફોન્ટ એડ કરી લેવાનો અને ઇમોજી ચેન્જ કરી લેવાના તમારે કરવા હોય તો। હવે ફોટો એડ કરવા માટે અહીંયા આ એરો પર ટચ કરી દેવાનું, એટલે અહીંયા બીટ માર્કે આવી જઈશું વચ્ચે 5-1 સેકન્ડ મિત્રો। અહીંયા ફોટો એડ કરીશું। ફોટો એડ કરવા પ્લસનું આઇકન દબાવવાનું, મેલડીમાં ફોટો એડ કરીશું। મીડિયા પર જવાનું, જે ફોલ્ડર પર હોય ફોલ્ડર પર જઈ ફોટો લઈ લેવાનો મિત્રો આપણે। આ રીતે મેલડીમાં ફોટો લઈ લેવાનો। ફોટો લીધા પછી ઉપર 3 ડોટ પર ઓકે આપી દેવાનું। ફોટાના ફિલ કમ્પોઝિશન એરિયા કરી લેવાનું। ફૂલ સ્ક્રીનમાં ફોટો થઈ જશે। બેક જવાનું, લાસ્ટમાં જવાનું, ફોટો પર ટચ કરી દેવાનું અને ઓપ્શન દબાવી દેવાનું। ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો। હવે ફોટામાં ઇફેક્ટ એડ કરવા માટે અહીંયા સાઈડ પર છેલ્લે આવી જવાનું મિત્રો। છેલ્લે આવશો તો અહીંયા નાની ઇફેક્ટ દેખાતી હશે મિત્રો। અહીંયા ઓફ છે તો એના પર ટચ કરી દઈશું। ટચ કરશો એટલે ઇફેક્ટ દેખાશે મિત્રો, તો આના પર ટચ કરી દેવાનું। ઇફેક્ટ વાર પર ઇફેક્ટ પર ટચ કર્યા પછી ઇફેક્ટ પર ટચ કરવાનું। અહીંયા 3 ડોટ પર ઓકે આપી દેવાનું અને કોપી ઇફેક્ટ કરી લેવાનું મિત્રો આપણે। કોપી ઇફેક્ટ કર્યા પછી બેક જવાનું, ફરીથી આ ઇફેક્ટ પર ટચ કરી અને ડિલીટ કરી દેવાની આ ઇફેક્ટને। હવે ફોટા પર ટચ કરી દેવાનું, ઇફેક્ટ પર જવાનું, 3 ડોટ પર ઓકે આપી અને પેસ્ટ ઇફેક્ટ કરી લેવાનું, એટલે ફોટામાં ઇફેક્ટ એડ થઈ જશે। જોઈ લો મિત્રો, આ રીતે આપણું સ્ટેટસ પણ રેડી થઈ જશે। હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો અહીં ઉપર તીરવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।